वेलकम टू माय न्यू बैक टू माय न्यू व्लॉग। तो केम अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता। तो गाइस આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। મિત્રો હમણાં ઘણા દિવસથી આપણા વ્લોગ નતા આવતા, હમણાં કઈ નતું, કઈ મૂડ એટલે નતો બનતા। તો મિત્રો અત્યારે અમારે શું કહેવાય, અમારો બોલેરો લઈ અને અત્યારે નિરણ ભરવા જવાની છે। જ્યાં અમારું ખેતર છે ત્યાં બાજરી હતી, તો અત્યારે ત્યાં નિરણ ભરવા જવાની છે। તો અત્યારે જો મારા કાકા કલેજો આવી ગયા, અત્યારે જવાનું છે। चलो वीडियो कंटिन्यू करो, वीडियो ने लाइक करना दो અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। ચલો મિત્રો ત્યાં જઈએ અને પછી મળીએ। અત્યારે છે ને અમારે શું કે બોલેરામાં પોળા ભરવાના છે, જે આની એક ખેતરની અંદર બધા પોળા છે એ અત્યારે બોલેરામાં ભરવાના છે। તો અત્યારે અમારા કાકા ખડકે છે મિત્રો। અત્યારે છે ને તડકો એટલો છે ને, ઘડી ઘડીકમાં તો પરસેવો થઈ, શું કે પરસેવો થઈ ગયા ને જોઉં તમે તડકો જો, અને બસ બીજું કંઈ નહીં। ચલો કન્ટિન્યુ। મિત્રો અત્યારે તો અમે પોળા ભરીએ છીએ, આવી રીતે કાંક પોળા છે। અત્યારે મારા કાકા ભરે છે નિરેનનો બોલેરો, અને મિત્રો તડકો પણ નેક્સ્ટ લેવલ પડે છે। અને મિત્રો પરસેવો તો કેવા હાલે બ્લોગ મિત્રો? આ જો અમારી વાડીનું વ્યૂ અને મિત્રો શું કહેવાય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને વિડીયોને લાઈક કરી નાખો મિત્રો। એટલી નિર્ણય ભરી લીધી છે, હજી અહીંથી એમ બધી બાકી જ છે। અને મિત્રો જો આમાં છે ને એવું કહેવાય ડુંડા ને એ બધું ખૂટી લીધું, અને આ ઢેગલો કરેલો છે, ચાલો દેખાડું। અને આગળ લગભગ ફેસર પણ આવવાનું છે, જો ટાઈમ રહેશે તો આવશું, બાકી નહીં મિત્રો। જો એટલા ડુંડા છે ને આખા ખેતરોમાં લીથ્યા છે, ચાલો હું તમને કેવો છે ફાલ એ પણ દેખાડું। જો મિત્રો જો આવા કાંઈક ડુંડા છે, મસ્ત છે। અને મિત્રો જો આ ખાલી વાડીનું વ્યૂ જો, આપણા બોલેરો હવે જવાનું છે ને, ઘરે જવાનું છે, જે નિરણ છે એને વાડીએ ઠલવા જવાની છે। એટલે જો અત્યારે હું ડુંડા ઉપર બેઠો છું જો, અને આજ ફેસર આવવાનું છે, જો ટાઈમ રહેશે તો હું આવીશ તો તમને દેખાડીશ। અને અત્યારે છે ને અમારા બધા માણસો વાળા છે, ચલો તમને ઝૂમ કરીને દેખાડું, જો દેખાય તો, જો તમને દેખાતા હશે બધા અત્યારે પોળા વાળે છે। અને અત્યારે કલેજો ને બધા બોલે અંદર છે, અમારા કાકા જો અહીંયા બેઠા અત્યારે હું નારેલી સડી ગયો છું લાઈસ પડવા ત્રોપું, તો મિત્રો અહીંયા તું એક ત્રોપું તમને દેખાતું હોય તો ત્રોપું પાડવાનું હતું, એટલે હું નારેલી સડ્યો અહીંયા મિત્રો। અહીંનો વ્યૂ તમે જો ખાલી કેવો મસ્ત વ્યૂ છે। ચલો કન્ટિન્યુ હેઠ ઉતરી જાઓ, લાઈસ પાડીને ત્રોપું પછી મળી જાય। અને મિત્રો અત્યારે એક ત્રોપું પાડી લીધું, બહુ મસ્ત છે। અને મિત્રો ખાલી એની સાઈઝ તમે જો, અને હવે આને ફટાફટ છોડી અને ખતમ કરી જાય, અને પછી પાછા મળીએ। એનો પવન બહુ મસ્ત પવન છે, અને કંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે। અને જો ખાલી તમે વાડીનો વ્યૂ નેક્સ્ટ લેવલ મિત્રો। શ્રીફળ શું કહેવાય
ત્રોપા બહુ મોટા છે મિત્રો. અહીંયા અમારે છે ને ફરતે હેઠે નારેલું જ છે, જે તમને દેખાતી હશે ફરતે હેઠે. અત્યારે ઘરે જવાનું છે એટલે નીકળી ગયા છે અત્યારે. જો અત્યારે છે ને ઘરે જવા નીકળી ગયા. આજે આ નિરેન કરેલી છે ને અંદર, તેને અમારે ઠલવવા જવાની છે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે ખેતરથી આવી અને નિરેન બધી ખાલી કરી નાખી અને ખડકી નાખી, ને અત્યારે મારે ડાબો નાખવાનો હતો. તો અત્યારે જો કેરી ખડકું છું, અને જો આ બધી કેરી જો અહીંયા અમે 2 કેરેટ આ બધી છે ને કેરી ને મારે અહીંયા ખડકી અને આની ઉપર કાર્બેટ નાખી અને પછી ઢાંકવાની છે, એટલે કન્ટિન્યુ. અત્યારે મેં ફાઇનલી જે બધી હતી કેરી બધી આ દાબાની અંદર ખડકી દીધી છે, અને હવે આની અંદર છે ને કાર્બેટની પડી મૂકવાની છે. તો અત્યારે કાર્બેટની પડી વાળવા જવાની છે. તો ચલો તમને દેખાડું કાર્બેટ કેવો હોય. ચલો તમને હું દેખાડું કાર્બેટ કેવો હોય. જો મિત્રો કાર્બેટ જો કંઈક આવો હોય, જે આ છે ને મિત્રો બહુ ગરમ આવે, જો આવો કંઈક હોય. આ નાની ખાંગડી છે, મોટા મોટા આવે મિત્રો. આ છે ને એટલો ગરમ આવે તે ખાલી આપણે કાગળ ઉપર આમ ખાલી જીરીકું ખાલી પાણીનું ટીપું પીડ્યું હોય ને તો હવે ને ઓલું કરી નાખે, બાળી નાખે, એટલો ગરમ આવે. જેને આગળ મારે છે ને આ જે પીસતી હું લાવ્યો છું ને, તેમાં નાની નાની પડી વાળી અને તે કેરીમાં મૂકીશ ને એટલે 4 થી 5 દિવસની અંદર એ કેરી પણ પાકી જશે, એટલો આ ગરમ હોય. તો ચલો હું ફટાફટ પડી વાળ લઉં. તો મિત્રો જો એટલી કાર્બેટની પડી વાળ નાખી છે, અને આ બધી પડી હવે છે ને આ કેરીની અંદર નાખવાની છે, અને પછી આ કેરી છે એને ઢાંકી દઈશું એટલે 2-3 દિવસની અંદર આ છે ને આ બધી કેરી પાકી જશે. તો આ બધી પડી છે એ હવે આની અંદર નાખવાની છે. તો હું ફટાફટ નાખી દઉં. ફાઇનલી અત્યારે દાબો પણ આપણે બધું શું કહેવાય કે પકવવા માટે તૈયાર કરી દીધો છે, અને જો અત્યારે એટલી બગડી કેરી નીકળે, અત્યારે કેરી પણ બગડી જાય છે બહુ. તો ચલો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો, અને ચેનલમાં પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મિત્રોને બાય બાય.